સ્કૂલમાં બાળકોને ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાના શરૂ કર્યા છે। ધ્રાંગધ્રાની સર્વપ્રથમ તપોવન સ્કૂલ દ્વારા સરકારના અભિગમને સ્વીકારાયો છે। શ્રીમદ ભાગવત ગીતા હિન્દુ ધર્મનો સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે। રાજ્ય સરકાર દ્વારા મહાભારતના પાઠનો અભ્યાસક્રમ શરૂ કરાવવા માટેનું જણાવાયું હતું। સરકારના અભિગમને સર્વપ્રથમ ધ્રાંગધ્રાની સ્કૂલે સ્વીકાર્યો હતો। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે નવા સત્ર જૂન 2024 થી ઘણા ફેરફારો જોવા મળે છે। શ્રીમદ ભાગવત ગીતાનો પરિચય ધોરણ 6 થી 8માં પુસ્તકમાં વાર્તા પઠન પાઠન સ્વરૂપે ગીતાનો પરિચય કરાવવામાં આવે તે માટે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા આ વર્ષે તમામ પાઠ્યપુસ્તકો સાથે મહાભારતનું પુસ્તક પણ ઉમેરવા માટેનું જાહેર કરવામાં આવ્યું હતું, જેને લઈને ધ્રાંગધ્રા શહેરની તપોવન વિદ્યાલય દ્વારા સર્વપ્રથમ સરકારના અભિગમને સ્વીકારાયો છે। તપોવન સ્કૂલ ખાતે ધોરણ 8 થી 6ના વિદ્યાર્થીઓને આજથી અભ્યાસમાં મહાભારતનું જ્ઞાન પણ આપવામાં આવશે। આજના બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ઉણપ દેખાઈ રહી છે અને આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે, જેને ફરીથી જીવંત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અભિગમને ધ્રાંગધ્રાની સર્વપ્રથમ સ્કૂલ દ્વારા સ્વીકારી વિદ્યાર્થીઓને પૌરાણિક કથાનું જ્ઞાન આપવાનું શરૂ કરાયું છે। મારું નામ ટમલિયા ભૂમિ મેરુભાઈ છે। હું ધોરણ 6માં અભ્યાસ કરું છું। અમારા ધોરણ 6માં સરકાર દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ 1નો શ્રીમદ ભગવદ્ ગીતા મૂલ્યો અને સિદ્ધાંતોનો પાઠ 1નો સમાવેશ કરવામાં આવ્યો છે। તે અમારા માટે ખૂબ જ સારું પ્રેરણાદાયક છે। હકીકતમાં સરળ ભાષામાં વાત કરીએ તો શ્રીમદ ભાગવત ગીતાના પાઠ્યપુસ્તક તરીકે સમાવેશ થયો એમ અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ। પ્રથમવાર અમે અમારી તપોવન વિદ્યાલયમાં 8 પૂર્ણાઓ અને 700 ગાનનું ગાન કરીશું। તેથી અમારી સ્કૂલમાં ખૂબ જ સારું ઉર્જામય વાતાવરણ બની જશે। થેન્ક યુ। સંચાલક શ્રી વિપુલભાઈ દલસાણીયા, તપોવન વિદ્યાલય ધ્રાંગધ્રા। વર્તમાન સમયમાં જે ભારતીય સંસ્કૃતિની ઘણી બધી આપણને ઉણપ વર્તાય છે, તેવા સમયમાં રાજ્ય સરકાર દ્વારા જે સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોની જે એક બુક્સ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવેલ છે, તે બુક્સને અમારી શાળામાં આજથી અમે અભ્યાસક્રમમાં દાખલ કરેલ છે। ધોરણ 6 થી 8ના દરેક ધોરણમાં અમારા શાળામાં આ વિદ્યાર્થીઓ આ બુક્સનો અભ્યાસ કરશે અને દરેક વિદ્યાર્થીઓને પોતાના જીવનના મૂલ્યોમાં એક શ્રીમદ ભગવદ્ ગીતા જે છે તે તેના જીવનમાં વણાઈ જાય તે હેતુથી જે સરકારે પ્રયત્ન કરેલ છે તેને અમે આજથી અમારી શાળામાં અમલ કરેલ છે અને દરેક વિદ્યાર્થીઓમાં ખરેખર ઉત્સાહ છે। મહાભારતનું શું મહત્ત્વ છે અને શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા આપણા જીવનમાં ઘણા બધા જીવનના તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણને મળે છે। તે આજથી અમારા દરેક બાળકો આનો અભ્યાસ કરશે અને તેમાં ઉત્સાહ અને ખૂબ જ પોતાને રસ હોય તેવું અમને જણાવવા મળે છે। રાજ્ય સરકારના આદેશથી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે વિદ્યાર્થીઓના હિત માટે જે શ્રીમદ ભગવદ્ ગીતા સિદ્ધાંતો અને મૂલ્યોને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં કેળવે અને જ્ઞાનનું સર્જન કરે તે હેતુથી એક શૈક્ષણિક સાહિત્ય પુસ્તક તૈયાર કર્યું છે, જે જૂન 2024થી અમલમાં આવ્યું છે। તેના અનુસંધાનમાં અમારી તપોવન વિદ્યાલય ધ્રાંગધ્રા ખાતે ધોરણ 6ના વિદ્યાર્થીઓમાં અમે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠની શુભ શરૂઆત કરી છે। અમારી શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો તમામ વિષયો સાથે એનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ મેળવે। એટલા માટે આજના યુગમાં યુવા વર્ગ જે જીવનમાં અનેક સમસ્યાઓનો પ્રશ્ન જીવનમાં અનુભવતા હોય છે, એ પ્રશ્નોનું સોલ્યુશન એક શ્રીમદ ભગવતમાં રહેલું છે અને તેથી જો બાળકોને બાળપણથી શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠોનું અધ્યયન કરવામાં આવે તો બાળકોમાં એક સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને આપણે એક ભારતીય હિન્દુ સંસ્કૃતિની એક આગવી ઓળખ થાય છે। બસ અંતે હું એટલું જ કહીશ, આ શ્રીમદ ભગવદ્ ગીતા એક અભ્યાસમાં રૂપમાં આવતા અમે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ। બ્યુરો રિપોર્ટ, ચરાદેશ ન્યૂઝ, ધ્રાંગધ્રા।